ભાજપના યુવા મોરચાની રાજ્ય કારોબારી બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજવામાં આવી હતી। આ બેઠકમાં આગામી સેવા પખવાડિયા કાર્યક્રમો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યના સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ભાજપના મહામંત્રી રંજની પટેલ તેમજ તમામ જિલ્લા પ્રમુખો, મહામંત્રી અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। બેઠકમાં આ આયોજન અંગે વિશાળ ગ્રાઉન્ડ કવરેજ માટે રોડમેપ ઘડાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતભરમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે। 11 સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર પર કોલેજોમાં વ્યાખ્યાન યોજાશે, જ્યારે 17 સપ્ટેમ્બરે દરેક જિલ્લા કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે। મહત્વપૂર્ણ છે કે સમગ્ર દેશમાં યોજનાર મોદી યુવા મેરેથોન 75 સ્થળો પર યોજાશે, જેમાં ગુજરાતના 10 સ્થળો, જેમાં 8 મહાનગરપાલિકા શહેરો ઉપરાંત વલસાડ અને આણંદમાં પણ મેરેથોન યોજાશે। ઘણા યુવાનો, લાખો યુવાનો એમને પોતાના માર્ગદર્શક આદર્શ માને છે અને જે રીતે એમને પોતાનું જીવન છેવાડાના લોકો સુધી, ગરીબ લોકો સુધી સરકારની યોજનાનો મહત્તમ લાભ પહોંચે, છેવાડાનો ગરીબ લોકોના વિકાસ થાય એ માટે સેવાકીય પ્રવૃત્તિ, જનજાગૃતિના અનેકો કાર્યક્રમો એમના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં અને એમના પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળમાં એમણે કર્યા છે। ત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એ 15 દિવસના સમયગાળામાં 25 સપ્ટેમ્બરે શ્રદ્ધેય પંડિત દીનદયાલજીની પણ જન્મજયંતિ છે। સાથે સાથે 2 ઓક્ટોબરે શ્રદ્ધેય લાલ બહાદુર શાસ્ત્રીજીની બી જન્મજયંતિ છે। કુલ મળીને આ 15 દિવસના સેવા પખવાડાના કાર્યક્રમમાં વિશેષ કરીને યુવા મોરચો આખા દેશની અંદર કાર્યક્રમ કરવાનો છે, પરંતુ ગુજરાતની અંદર વિશેષ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાનાર છે।